અંધશ્રદ્ધાને લઈ એક મહિલાને મોતને ઘાટ ઉતારી દેવાની ચોંકાવનારી ઘટના છોટાઉદેપુરના કોરવાણિયા ગામે સામે આવી છે, જ્યાં એક વિધવા મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખી ગામના જ 7 શખ્સોએ ખતમ કરી નાખી, જેમાં પોલીસ તમામ 7 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। છોટાઉદેપુરના ખોડવાડિયા ગામે કોઈક બીમારીથી બાળકોના મૃત્યુ પાછળ ગામની એક 50 વર્ષીય વિધવા મહિલા કપૂરીબેન રાઠવાને જવાબદાર ઠેરવી તેના ઉપર ડાકણ હોવાનો વહેમ રાખી ગામના જ 2 પરિવારના 7 શખ્સોએ કપૂરીબહેન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી। જે બાદ પોલીસે આ અંધશ્રદ્ધાના કારણે થયેલી હત્યાના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ 7 શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બધાએ ભેગા મળી અને 7 ઇસમોએ આનું તીક્ષ્ણ હત્યાના ગામમાં હત્યા કરેલ, જેમાં 4 જણા સ્થળ ઉપર ગયેલા અને 3 જણા વોચમાં ઉભા રહેલ કોઈ આવે છે કે નહીં એ દેખીને હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આ લોકોએ ગુનામાં વપરાયેલ હથિયાર બનાવવાળી જગ્યાથી 7 કિલોમીટર દૂર છુપાવી દીધેલ, જે પણ પોલીસે 27નું પંચનામું કરી કબજે કરેલ છે। હાલ આ તપાસ કોઈ શ્રી બારિયા સાહેબ છોટાઉદેપુર નાઓ ચલાવી રહેલ છે અને બળવા બાબતની કઈ ભૂમિકા શું છે આગળની એ હાલ તપાસ ચાલુ છે। આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓએ અંધશ્રદ્ધાની વાત કરતા ભુવાએ કપૂરીબહેનને ડાકણ હોવાનું કહેતા તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી। પછી મરી જ એટલે પછી જોડાઈ ગયા તો ભુવા કીધું કે આવું તેવું ડાકણ ખાઈ ગયું એટલે પછી પૂછો આવ્યો એટલે મારી દીધી, બીજું કંઈ। આ છોકરા મરી જાય કારણથી અમે પહેલો એક મરી તેને કંઈ કીધું, બીજી વાર મરી તેને કીધું, ત્રીજી વાર થયું અમે જોડાઈ ગયા તો સાહેબ તીનથી પકડાય તો પછી સવાલ મારી। આજે દુનિયા ભલે 21મી સદીમાં પહોંચી ગઈ હોય, પરંતુ હજુ પણ અંધશ્રદ્ધા ખતમ થઈ નથી। કોઈ મહિલાની ડાકણ સમજીને હત્યા કરી નાખવામાં આવે છે। આ પ્રકારની ઘટનાઓ આદિવાસી વિસ્તારમાં વારંવાર બને છે। લોકોને કાયદાનો કોઈ ડર નથી અને આ જ છે સુરક્ષિત ગુજરાતની હકીકત। રફીક ડનીવાલા, GSTV, છોટાઉદેપુર।